પાંડેસરા વિસ્તારમાં લક્ષ્મી જ્વેલર્સમાં ચોરીને અંજામ આપનારા ઝડપાયા. પોલીસે યુપીથી ચોરી કરનાર ગેંગને ઝડપી પાડી જ્વેલર્સનો ઉપરનો ભાગ તોડી ધૂમ સ્ટાઇલમાં ચોરીને આપ્યો હતો અંજામ. કુલ 11 લાખના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ દીપુસિંહ રામદાસ બુદ્ધિદાસ ગુપ્તા ઉંમર વર્ષ 20 રહે શાંતિનિકેતન સોસાયટી ભાડાના મકાનમાં પાંડેસરા સુરત મૂળ રહે ગામ કુશી થાના ધોરાવલ પોસ્ટ પનોલી જિલ્લો સોનભદ્ર યુપી વિનીતસિંહ ઓમપ્રકાશસિંહ કૈલાશસિંહ ઉંમર વર્ષ 24 રહે મૂળ રહે ગામ સરવટ થાના ધોરાવલ જિલ્લો સોનભદ્ર યુપી અરુણેન્દ્ર કુમાર મહેન્દ્રસિંહ રામબ્રિજસિંહ ઉંમર વર્ષ 21 મૂળ રહે ગામ સરવટ થાના ધોરાવલ જિલ્લો સોનભદ્ર યુપી તેને ઝડપી પાડી તમામ દાગીના રિકવર કર્યા. આરોપીની ઘટનાસ્થળે જગ્યાએ લઈ જઈ તેનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું. 21 તારીખના લેટ રાત અને 22 તારીખની સવારે લગભગ મિડનાઇટમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક જ્વેલર્સ શોપ છે તેરે નામ લક્ષ્મી જ્વેલર્સ, તેરે નામ રોડ ઉપર લક્ષ્મી જ્વેલર્સ. આની દુકાનની છત ઉપરના પતરા અને કરેલ પીઓપી આ સાધન કોઈને સળિયાથી તોડી નાખી અને જ્વેલર્સની દુકાનમાંથી ગહેનોની ચોરી કરેલ હતી. અને આની જાણ થતાં જ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના લોકો કામગીરીમાં લાગી ગયા અને માહિતી એવી મળી કે આ કોઈ 3 આરોપી છે જે ત્રણે ચોરી કરીને યુપી ખાતે ભાગી ગયા છે અને ટીમને તરત જ ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આપવામાં આવેલ અને રોબર્ટગંજ ખાતેથી 3 આરોપીને અટક કરવામાં આવેલ છે. આ ત્રણેયના નામ દીપુસિંહ, વિનીતસિંહ અને અરુણેન્દ્ર કુમાર છે અને આનાથી પાસથી 119.840 ગ્રામ સોનું જેની કિંમત રૂપિયા 9,46,000 જેવી ગણાઈ શકાય કબજા કરવામાં આવેલ છે અને આ ત્રણેયને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.